हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે કીમા કલેજી બનાવવા માટે આપણે કીમો કલેજી લઈ લીધો છે। કલેજીના મોટા મોટા જ કટકા રાખ્યા છે। આપણે કીમાને ધોઈને સાફ કરીને સાઈડમાં રાખી દીધો છે અને તેલ ગરમ કરીને ડુંગળી લાલ કરવા રાખી છે। ડુંગળી લાલ થઈ જાય એટલે આપણે અહીંયા કીમો રાખી દીધો છે। બધોય તજ, બાદિયા, એલચા, લવિંગ, પત્તા બધું રાખ્યું છે। અહીંયા આપણે હવે સૂકા મસાલા રાખશું। ધાણા, મરચાં, હળદર અને મીઠું ને આદુ લસણની પેસ્ટ રાખી છે। અહીંયા આપણે આને બધાને ભેરું કરીને ભૂંજાવા દેશું। જોઈ શકો છો આપણું ભૂંજાઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે। એટલે અહીંયા આપણે થોડુંક પાણી રાખી અને 2-3 સીટી મરાવી લેશું। જોઈ શકો છો કીમા કલેજી રોટી સાથે, નાન સાથે આપણે સર્વ કરી શકીએ તેવું। આપણે 3 સીટી આવી ગઈ છે એટલે આપણે એને ખોલીને ચેક કરી લીધું। આપણે ગુંજાઈ ગયું છે એકદમ। અહીંયા આપણે બટેટાવાળો બનાવવાનો છે એટલે આપણે એમાં 2 નંગ બટેટા રાખશું, આવી રીતના કટિંગ કરીને। આની અંદર થોડુંક પાણી રાખી અને 1 સીટી પાછી મરાવી લઈશું એટલે તૈયાર છે આપણો આલુ કીમા કલેજીનું શાક। જરૂરથી બનાવજો। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।